વીજપોલ આંદોલન વચ્ચે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકાર જાહેર કરી શકે છે નવી પોલિસી। વીજપોલના વળતર પર રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે બેઠક કરી। આવતીકાલની કેબિનેટમાં પણ ચર્ચા થશે। નિર્ણય બાદ આંદોલનનો અંત આવી શકે છે। ત્યારે કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વીજપોલ તેમના ખેતરમાં નાખવામાં આવે છે અને તેનું યોગ્ય વળતર ખેડૂતોને નથી આપવામાં આવતું, અને જે પ્રાઇવેટ કંપની છે પાવરગ્રીડ તે મનમાની કરતી આવી છે। ત્યારે આવતીકાલની કેબિનેટમાં આ બાબતે ચર્ચા થઈ શકે છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે બેઠક કરી છે અને સૌથી મહત્વની વાત એ છે કે નિર્ણય બાદ આંદોલનનો અંત આવી શકે છે। વીજપોલના આંદોલન વચ્ચે આ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર જાહેર કરી શકે છે નવી પોલિસી અને તેના કારણે આંદોલન અંત આવી શકે છે। વીજપોલના વળતર પર રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે નવી પોલિસીની જાહેરાત થઈ શકે છે, આવતીકાલે કેબિનેટમાં પણ તેની ચર્ચા થઈ શકે છે, શું વધુ માહિતી? વીજપોલનો જે મુદ્દો છે એ મુદ્દો દિવસે દિવસે ચારે તરફ ગુજરાતમાં આંદોલનના મંડાણ કરી રહ્યા છે। જે પ્રકારે આંદોલન હાલ લાંબા સમયથી ચાલી રહ્યું છે, એ સિવાયના જિલ્લાઓમાં પણ વીજપોલના મુદ્દા પર હવે આંદોલન શરૂ થઈ રહ્યું છે। એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ઉપર ગંભીર બની છે અને ગંભીર બનીને તાત્કાલિક અસરથી આ સંદર્ભે બેઠકોનો દોર શરૂ કર્યો છે। અને અત્યારે સરકારના સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે, એ માહિતી પ્રમાણે વીજપોલનું વળતર આપવા અંગેની ચોક્કસ પોલિસી સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે। સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ખેડૂતોની જે માંગણી છે 2 કરોડની વાત છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની રકમ ભૂતકાળમાં ચૂકવાઈ છે, એને આધારે ખેડૂત લઈ રહ્યા છે। અને સરકારની મુશ્કેલી એ છે કે દરેક વિસ્તાર માટે અલગ અલગ હોઈ શકે, કારણ કે જમીનના ભાવથી માંડીને જે ખેડૂતને નુકસાન થાય છે એ અલગ હોય છે। એટલે સર્વગ્રાહી પોલિસી કેવી રીતે બનાવી એ દિશામાં સરકારે અત્યારે સક્રિય રીતે વિચારણા ચાલુ કરી છે। આવતીકાલે કેબિનેટ મળવાની છે, તેમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સ્વાભાવિક છે કે કદાચ પોલિસી જાહેર કરતા પહેલા ખેડૂત સંગઠનો સાથે પણ સરકાર બેઠક કરશે અને બેઠકમાં આખરી ઓપ આપ્યા બાદ આ નવી પોલિસી જાહેર કરી શકે છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।